જુગારીઓ સાવધાન થઈ જજો, કારણ કે તમે જે આગળ જોયા દ્રશ્યો તેવા જ દ્રશ્યો તમારી સાથે પણ થઈ શકે છે. એમ તો ગુજરાતમાં જુગાર રમવું એ ગેરકાનૂની છે, પણ છતાંય છુપાઈને જે જુગાર રમાતો હોય છે, કામ ધંધા નથી કરાતા અને જુગાર રમાતો હોય છે, શોર્ટકટનું તમે જે ઉપયોગ કરીને પૈસાવાળા થવા માગો છો, તેની પર હવે ગુજરાત પોલીસ ત્રાટકી જવાની છે. કારણ કે ગુજરાત પોલીસ પહેલાં તો જીપમાં તમારી પાસે આવતી, પણ હવે ડ્રોનમાં આવી રહી છે. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. અને ડ્રોનથી બચવાનો તમારી પાસે કોઈ અત્યારે ઉપાય હોય તેવું દેખાઈ નથી રહ્યું. જુગારીઓ એમ તો મનની ઈચ્છા હોય અને પોલીસની ઈચ્છા ન હોય તો તેઓ ખુલ્લેઆમ જુગાર રમી શકે છે. તેવી ઘણા બધા દાખલાઓ આપણે જોયા છે જ્યાં ખુલ્લેઆમ જુગાર રમાતા હોય. પણ ભાવનગરનો કિસ્સો જે છે તે ખૂબ મહત્વનો છે અને ઉદાહરણરૂપ છે. અને આ તો હું કહું છું કે દરેક જુગારીયાઓને આ વિડીયો શેર કરો, જેથી ખબર પડે કે હવે તમારા દિવસો ભરાઈ ગયા છે ને ગુજરાત પોલીસ તમારી ઉપર ગમે ત્યારે ત્રાટકી શકે છે. ને તેમાં તેમની ત્રીજી આંખ એટલે કે ડ્રોન જે છે તે ખૂબ મહત્વની ભૂમિકા ભજવવાની છે. હવે સીધો મુદ્દા પર આવું છું ને ભાવનગરમાં જે બન્યું હતું તેની ઉપર આપણે વાત કરીએ તો ભાવનગરના કુંભારવાડામાં મોતી તળાવ કરીને એક જગ્યા છે. ત્યાં મોટું ગ્રાઉન્ડ છે અને આ મોટા ગ્રાઉન્ડમાં લોકો જુગાર રમતા હતા. પણ ગઈકાલે જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ભાવનગરની LCB એટલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે હતી તેમને એક બાતમી મળી. પણ હવે તે જગ્યાએ જો જવા જાય તો તેમના ત્યાં બાતમીદારો એટલે કે જુગારીઓના માણસો પહેલેથી જ ત્યાં મોજૂદ હતા. તો થાય કેવું કે જ્યારે પોલીસ આવે ત્યારે પહેલાં તો ફોન પહોંચી જાય કે ભાઈ પોલીસ આવે છે, સમેટી લો. અને જુગારીયાઓ રમતા ઊભા થઈ જાય અને જેવી પોલીસ જાય એવી ગેમ પાછી સેટ કરી દે. પણ આ વખતે પોલીસે બુદ્ધિ વાપરી અને ડ્રોનનો ઉપયોગ કર્યો અને ડ્રોન જેવા ગયા, ડ્રોન પહેલાં ગયું અને ત્યારબાદ પોલીસ ગયા અને પછી કંઈક આવા દ્રશ્યો સર્જાયા. આમાં તમે જોઈ શકો છો કે લોકો ભાગી રહ્યા છે અને તમને જે આ ચકરડા દેખાઈ રહ્યા છે તેમાં જ ભાગી રહ્યા છે તે છે જુગારીઓ. અમે તમને જે પહેલાં દ્રશ્યો બતાવ્યા તેમાં તમને જે જુગારીઓના કપડાં દેખાઈ રહ્યા છે, કોઈ લાલ કપડામાં છે, કોઈ સફેદ કપડામાં છે, કોઈ ગ્રીન કપડામાં છે, તે જ લોકો અત્યારે તમને દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર કે તે લોકો ભાગી રહ્યા છે. આ તમામ લોકો જુગારીઓ છે અને ભાવનગરની LCBએ તેમની પાસેથી અત્યારે 36,000 જેટલાનો મુદ્દા માલ જે છે તે જપ્ત કર્યો છે. હવે આ કોણ ભાગી રહ્યા છે તેમની વાત કરું તો પહેલા નંબરે છે ઇરફાનભાઈ ઉર્ફે પાનિયો, બીજા છે અકરમભાઈ ઉર્ફે ભોપો, અમિત ઉર્ફે દાતાળો, રવિ ઉર્ફે ટોટો, અજય ઉર્ફે ચીબો અને પૃથ્વીરાજ ઉર્ફે પુથી. આ 6 લોકો જે છે તે પકડાયા છે ને તમામ લોકોની ઉંમર મોટાભાગે 27થી લઈને 40 વર્ષની ઉંમર છે. અને તેઓ જ્યારે રમી રહ્યા હતા ત્યારે રોકડ તેમની પાસે 16,700 રૂપિયા હતા ને જ્યારે 20,000 જેટલાની કિંમતના તેમની પાસેથી ફોન મળ્યા છે અને ટોટલ 36,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. હવે તમે આખો મુદ્દો સમજી ગયા છો કે કઈ રીતે ડ્રોનની મદદથી આ જુગારીઓને પકડી લેવામાં આવે છે. આખા વિડીયોનો સાર એટલો જ છે કે જુગાર રમવું ગુજરાતમાં અને ભારતમાં બેન છે. જ્યારે તમે રમો છો ત્યારે તમને 1 મહિનાથી લઈને 6 મહિના સુધીની સજા થાય છે. એ ડિપેન્ડ કરે છે કે તમારી પાસે મુદ્દા માલ કેટલો ઝડપાયો છે, સાથે સાથે તમે કેટલામી વાર પકડાઈ રહ્યા છો. તમે જો પહેલી વાર પકડાવો છો તો તમારી ઉપર સામાન્ય દંડ થતો હોય છે અને સામાન્ય સજા થતી હોય છે. પણ જેમ જેમ તમે અઠંગ જુગારીઓ બને છે તેમ તમારી સામે કાયદો મજબૂત બને છે અને તમારી સામે જે દંડની રકમ છે તે વધતી જાય છે, સજાની જે અવધિ છે તે વધતી જાય છે અને ત્યારબાદ 6 મહિના અને વર્ષ સુધીની પણ સજા તમને આમાં ભોગવવામાં આવે છે. ટૂંકમાં એ જ કે જુગાર રમવું એ પ્રોહિબિશન ગેમ્બલિંગ એક્ટ છે તેના તહત ગેરકાનૂની છે. અને હવે તમે જો જુગાર રમો છો અને પોલીસ તમને પકડવા ચાહે છે તો તેમની ત્રીજી આંખ ખુલતા વાર નહીં લાગે અને તમે પકડાઈ શકો છો. આજે તો આખા વિડીયોનો સાર. તમારું શું કહેવું છે? આવા જુગારીઓએ કઈ રીતે બચવું ન જોઈએ અને કામ પર ધ્યાન રાખવું જોઈએ? અને આવા જે જુગારીયાઓ ચેતી જાય તેની માટે તમે એમને વિડીયો શેર કરતા રહેજો. કોમેન્ટ જણાવો કઈ રીતે આ ભાવનગરની પોલીસની કામગીરી કેવી લાગી તે બાબતે, જુગારીયાઓ પકડાયા છે તે બાબતે તમારું શું કહેવું છે જણાવતા રહો અને ગુજરાત તક સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.